સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી 2026ની ચૂંટણીઓને અનુલક્ષીને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી રાપર અને ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન અસામાજિક તત્વો પર ત્રાટકી પોલીસે કુલ 27 જેટલા ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ભચાઉ ડીવાયએસપી સાગર સાંભળાના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા અને ભચાઉ ડિવિઝનની અલગ અલગ ટીમો જેમાં 1 પીઆઈ, 5 પીએસઆઈ અને 48 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 54 જવાનોના કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરાયું હતું। પોલીસ દ્વારા પ્રોહિબિશન, જુગાર, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોના રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા। પ્રોહિબિશનના 14 કેસ, મકાન ભાડુતની માહિતી ન આપનારા 5 મકાન માલિકો સામે કેસ, એમવી એક્ટ મુજબ 17 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા અને 31 એનસી કેસ કરવામાં આવ્યા હતા। સ્થળ પર જ કુલ 10,700નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો। હોટેલ, ઢાબા, અવાવરૂ જગ્યાઓ અને બૂથ વિઝિટ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી। આ આકસ્મિક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સ્ટોરી રિપોર્ટ બાય બાબુ આહિર, રાપર।